યુકેમાં વર્ષો સુધી રહેતા ભારતીયો અને ગુજરાતી પરિવારો જ્યારે ભારત પાછા ફરવાનો નિર્ણય કરે છે, ત્યારે સૌથી મોટો સવાલ હોય છે કે હવે યુકેની પ્રોપર્ટીનું ભાડું, યુકે પેન્શન, વિદેશી બેંકનું વ્યાજ અથવા શેર બજારના રોકાણો પર ભારતમાં પણ ટેક્સ ભરવો પડશે કે નહીં. આ મુદ્દે ઘણી ગેરસમજણો જોવા મળે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર એવો દાવો થાય છે કે ભારત પાછા ફર્યા પછી દરેક એનઆરઆઈને 2-3 વર્ષ માટે તમામ વિદેશી આવક સંપૂર્ણપણે ટેક્સ ફ્રી થઈ જાય છે. પરંતુ વાસ્તવિક નિયમ થોડો અલગ અને વધુ મહત્વનો છે. સૌપ્રથમ સમજીએ કે ભારતમાં તમારી ટેક્સ રેસિડેન્સી માત્ર તમારા બ્રિટિશ પાસપોર્ટ કે યુકે વિઝા પરથી નક્કી થતી નથી. મુખ્યત્વે ભારતમાં તમે સંબંધિત ટેક્સ યર દરમિયાન કેટલા દિવસ રહ્યા છો તેના આધારે રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી થાય છે. ઇન્કમ ટેક્સ એક્ટ 2025 હેઠળ મૂળભૂત 182 દિવસની શરત ચાલુ છે. કેટલીક પરિસ્થિતિમાં સંબંધિત વર્ષમાં 60 દિવસ અને અગાઉના 4 વર્ષમાં કુલ 365 દિવસની હાજરીનો ટેસ્ટ પણ લાગુ પડે છે. જો કે ભારતની મુલાકાત લેતા ઇન્ડિયન સિટીઝન અથવા પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન માટે ખાસ નિયમો પણ છે. ખાસ કરીને જો ભારતમાં ફોરેન સોર્સિસ સિવાયની આવક 15 લાખથી વધારે હોય, તેથી દરેક વ્યક્તિ માટે એક જ ફોર્મ્યુલા લાગુ થતો નથી. હવે આવે છે RNOR એટલે કે રેસિડેન્ટ બટ નોન ઓર્ડિનરી રેસિડેન્ટ. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મુજબ 1 એપ્રિલ 2026 થી શરૂ થતા ટેક્સ યર્સ માટે RNOR ની મૂળભૂત પાત્રતા બદલાઈ નથી. કોઈ વ્યક્તિ રેસિડેન્ટ બન્યા પછી જો તે અગાઉના 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 9 વર્ષ નોન રેસિડેન્ટ રહ્યો હોય અથવા અગાઉના 7 વર્ષમાં ભારતમાં કુલ 729 દિવસ કે તેનાથી ઓછો રહ્યો હોય તો તે RNOR બની શકે છે. એટલે લાંબા સમયથી યુકેમાં રહેતા અને ભારતમાં બહુ ઓછો સમય વિતાવતા ઘણા રિટર્નિંગ એનઆરઆઈસ માટે RNOR મહત્વપૂર્ણ બની શકે છે. પરંતુ અહીં સૌથી મહત્વની સાવચેતી છે. RNOR નો અર્થ એવો નથી કે વ્યક્તિની દરેક વિદેશી આવક આપમેળે ટેક્સ ફ્રી થઈ જાય છે. RNOR માટે સામાન્ય રીતે ભારતની બહાર અકરૂ અથવા અરાઇઝ થતી આવકને ભારતની કુલ આવકમાં સામેલ કરવાની સ્થિતિ ROR કરતાં ઘણી મર્યાદિત હોય છે. ખાસ કરીને ભારતની બહારની એવી આવક જે ભારતમાંથી નિયંત્રિત બિઝનેસ અથવા પ્રોફેશન સાથે જોડાયેલી નથી. તેના માટે RNOR સ્ટેટસ મહત્વપૂર્ણ ટેક્સ પ્રોટેક્શન આપી શકે છે. બીજી તરફ ભારતમાંથી મળતી આવક જેમ કે ભારતમાં આવેલી પ્રોપર્ટીનું રેન્ટ, ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ્સનું ઇન્કમ અથવા ભારતમાં થયેલી ટેક્સેબલ કેપિટલ ગેઇન ભારતમાં ટેક્સ હેઠળ આવી શકે છે. એટલે જો કોઈ વ્યક્તિ પાસે લંડનમાં ફ્લેટ છે અને તેનું રેન્ટ યુકેમાં મળે છે તો RNOR સ્ટેટસ હોવાના કારણે તે આવકનું ભારતીય ટેક્સેશન ROR વ્યક્તિ કરતા અલગ હોઈ શકે છે. પરંતુ યુકે રેન્ટ પર હંમેશા 0 ઇન્ડિયન ટેક્સ એવો બ્લેન્કેટ રૂલ કહેવું યોગ્ય નથી. ઇન્કમની નેચર, સોર્સ, એપ્લિકેબલ લો અને DTAA ની જોગવાઈઓ તપાસવી જરૂરી છે. આ જ રીતે યુકે પેન્શન બાબતે પણ સાવચેતી જરૂરી છે. પેન્શનનું ટેક્સેશન પેન્શનના પ્રકાર, વ્યક્તિની સ્થિતિ અને ઇન્ડિયા યુકે ડબલ ટેક્સેશન અગ્રીમેન્ટની લાગુ જોગવાઈઓ પર આધાર રાખે છે. એટલે દરેક યુકે પેન્શનને ભારતમાં સંપૂર્ણ ટેક્સ ફ્રી કહેવું યોગ્ય નથી. DTAA ડબલ ટેક્સેશન ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ તેનો લાભ ઓટોમેટિક નથી અને ટ્રીટીની ચોક્કસ આર્ટિકલ તથા પેન્શનની નેચર જોવી પડે છે. વિદેશી શેર્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સ બાબતે પણ એક મહત્વની વાત છે. RNOR સ્ટેટસ દરમિયાન દરેક ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાંથી થતી આવકને ROR જેવી રીતે ભારતની ગ્લોબલ ઇન્કમમાં સામેલ કરવાની ફરજ હોતી નથી. પરંતુ RNOR એટલે ફોરેન શેર્સ વેચો અને કેપિટલ ગેઇન પર ભારતનો ટેક્સ ક્યારેય નહીં લાગે એવો દાવો પણ ખોટો છે. અસેટ ક્યાં સ્થિત છે, ઇન્કમ ક્યારે અકરૂ થાય છે, ટ્રાન્સફર ક્યાં થાય છે અને વ્યક્તિનો રેસિડેન્શિયલ સ્ટેટસ શું છે તે પ્રમાણે પરિણામ બદલાઈ શકે છે. હવે આવે છે શિડ્યુલ FA. અહીં એક સારા સમાચાર છે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની હાલની ITR-2 ગાઈડલાઇન્સ સ્પષ્ટ કહે છે કે શિડ્યુલ FA એટલે ફોરેન અસેટ્સ સંબંધિત ડિસ્ક્લોઝર શિડ્યુલ, અને જો વ્યક્તિ નોટ ઓર્ડિનરીલી રેસિડેન્ટ અથવા નોન રેસિડેન્ટ હોય તો શિડ્યુલ FA ભરવાની જરૂર નથી. એટલે યોગ્ય RNOR સ્ટેટસ ધરાવતા વ્યક્તિને સામાન્ય ROR ટેક્સ પેયરની જેમ ફોરેન બેંક અકાઉન્ટ્સ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સ અને ફોરેન અસેટ્સ શિડ્યુલ FA માં ડિસ્ક્લોઝ કરવાની ફરજ નથી. પરંતુ તેનો અર્થ એવો નથી કે ફોરેન ઇન્કમ છુપાવી શકાય. RNOR સ્ટેટસ અને ફોરેન ઇન્કમની ટેક્સેબિલિટી અલગ પ્રશ્નો છે. જો કોઈ ફોરેન ઇન્કમ ભારતમાં ટેક્સેબલ બને છે તો તેને યોગ્ય રીતે રિટર્નમાં રિપોર્ટ કરવી પડે છે, અને જો કોઈ વ્યક્તિ ROR બની જાય તો ફોરેન અસેટ્સ તથા ફોરેન ઇન્કમ ડિસ્ક્લોઝ રિક્વાયરમેન્ટ્સ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ગાઈડન્સ પણ ફોરેન અસેટ્સ અને ફોરેન ઇન્કમ માટે યોગ્ય શિડ્યુલ્સ અને ડિસ્ક્લોઝરની જરૂરિયાત સમજાવે છે. એક બીજી મોટી ગેરસમજ છે કે યુકેમાંથી ભારત પાછા આવ્યા પછી તરત જ બધા યુકે બેંક અકાઉન્ટ્સ બંધ કરી દેવા જોઈએ. આવું કરવાની કોઈ સામાન્ય ટેક્સ રિક્વાયરમેન્ટ નથી, પરંતુ ફેમા અને બેન્કિંગ રૂલ્સ અલગ છે અને ઇન્ડિયન બેંક અકાઉન્ટ્સનું સ્ટેટસ બદલવાની જરૂર પડી શકે છે. ભારત પાછા આવ્યા પછી NRI, NRO, NRE, FCNR અકાઉન્ટ્સનું યોગ્ય ટ્રીટમેન્ટ વ્યક્તિની ફેમા રેસિડેન્શિયલ સ્ટેટસ અને બેંકની પ્રક્રિયા પ્રમાણે કરાવવું જોઈએ. એટલે માત્ર ટેક્સ બચાવવા માટે ઉતાવળમાં અકાઉન્ટ બંધ કરવું યોગ્ય નથી. અને સૌથી મહત્વનું, RNOR કેટલા વર્ષ મળશે તે દરેક વ્યક્તિ માટે ફિક્સ્ડ 3 વર્ષ નથી. RNOR એક ટેક્સ યર માટે રેસિડેન્શિયલ સ્ટેટસના આધારે નક્કી થાય છે. એટલે જાન્યુઆરીમાં ભારત આવશો તો ચોક્કસ 3 વર્ષ ટેક્સ ફ્રી એવો નિયમ પણ કહી શકાય નહીં. ભારત આવવાની તારીખ મહત્વપૂર્ણ છે, પરંતુ સાથે સમગ્ર યરના ડે કાઉન્ટ, અગાઉના વર્ષોની પ્રેઝન્સ અને અન્ય રેસિડેન્સી કન્ડિશન્સ પણ જોવાની હોય છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ સ્પષ્ટ કરે છે કે રેસિડેન્શિયલ સ્ટેટસ દરેક ટેક્સ યર માટે અલગથી નક્કી થાય છે. આથી યુકેથી ભારત પરત ફરતા NRI માટે સૌથી સમજદાર રસ્તો એ છે કે ભારત આવવાની તારીખ નક્કી કરતા પહેલા પોતાનો છેલ્લા 7 અને 10 વર્ષનો ઇન્ડિયા સ્ટે રેકોર્ડ તપાસવો, શક્ય RNOR સ્ટેટસ નક્કી કરવો, યુકે પેન્શન અને પ્રોપર્ટી ઇન્કમનું ટેક્સ ટ્રીટમેન્ટ સમજવું, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સનું આયોજન કરવું અને ફેમા હેઠળ બેંક અકાઉન્ટ્સનું રિસ્ટ્રક્ચરિંગ કરાવવું. ITR બાબતે પણ સાવચેત રહેવું જરૂરી છે. ITR-1 અને ITR-4 માં શિડ્યુલ FA ઉપલબ્ધ નથી. જો ફોરેન અસેટ્સ અથવા ફોરેન ઇન્કમ સંબંધિત ડિસ્ક્લોઝર જરૂરી હોય તો યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું પડે છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની હાલની ગાઈડન્સ મુજબ ITR-2 માં શિડ્યુલ FA ઉપલબ્ધ છે અને RNOR નોન રેસિડેન્ટ માટે તે ભરવાની જરૂર નથી. અંતમાં એક વાત ખાસ યાદ રાખજો, RNOR કોઈ ટેક્સ હોલિડે નથી. આ ભારતના ટેક્સ રેસિડેન્સી સિસ્ટમનો એક કાયદેસર સ્ટેટસ છે જે લાંબા સમયથી વિદેશમાં રહેતા ભારતીયોને ભારત પાછા ફર્યા બાદ તેમની ફોરેન ઇન્કમ પર ROR કરતા અલગ ટેક્સ ટ્રીટમેન્ટ આપી શકે છે. પરંતુ દરેક વ્યક્તિની આવક, પેન્શન, પ્રોપર્ટી, ઇન્વેસ્ટમેન્ટ્સ, ઇન્ડિયા સ્ટે અને ફેમા સ્ટેટસ અલગ હોવાથી ફાઇનલ ટેક્સ પ્લાનિંગ વ્યક્તિગત રીતે કરવી જરૂરી છે. એટલે યુકેથી ભારત પાછા ફરતા પહેલા ઉતાવળમાં યુકે પ્રોપર્ટી વેચવી, શેર્સ લિક્વિડેટ્સ કરવી અથવા ફોરેન બેંક અકાઉન્ટ્સ બંધ કરવું જરૂરી નથી. પહેલા તમારો રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી કરો, RNOR માટેની શરતો તપાસો અને ત્યારબાદ ઇન્ડિયા યુકે ટેક્સ તથા ફેમા રૂલ્સ પ્રમાણે નિર્ણય લો. સાચું પ્લાનિંગ કરશો તો ટેક્સ કમ્પ્લાયન્સ પણ જળવાઈ રહેશે અને અનાવશ્યક ટેક્સ બર્ડનથી પણ બચી શકશો.